Hello students, welcome in the class. We are doing revision and we are learning different types of important question, right? So today we are going to learn fourth most IMP question that would be asked in your exam, right? તો પહેલો જે ચેપ્ટર આપણે ભણ્યા એની અંદરનો જે મોસ્ટ આઈએમપી 3 ક્વેશ્ચન આપણે ભણી ગયા છીએ. ફોર્થ ક્વેશ્ચન છે કોન્ફરન્સ. શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે કોન્ફરન્સ અને સેમિનાર, બરાબર. અથવા ક્વેશ્ચન તમને આવી શકે કે એલ્યુસિડેટ કોન્ફરન્સ એન્ડ સેમિનાર એઝ ધ સોર્સ ઓફ બ્રિંગિંગ એક્સપર્ટ ટુગેધર ફોર ઇનોવેશન ઓફ ન્યૂ આઈડિયા. બરાબર છે કે કોન્ફરન્સ અને સેમિનાર છે એ ઘણા બધા વ્યક્તિને કેવી રીતે ભેગા કરે છે અને એમાંથી આપણને નવા આવિષ્કાર અથવા તો નવા વિચારોનો જન્મ થઈ શકે છે. તો આમાંથી કોઈ પણ ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે, કોન્ફરન્સ અને સેમિનારની વાત કરવામાં આવે પછી કોઈ પણ ક્વેશ્ચન હોય ત્યારે એના જવાબમાં તમારે શું લખવાનું છે તો એની આપણે ચર્ચા કરશું આજે, રાઈટ. એ ક્વેશ્ચન કેવી રીતે લખવો એની આપણે વાત કરશું. તો જોઈએ આપણે, જો કે ઓલરેડી આપણે એકવાર ભણી જ ગયા છીએ, એમાંથી જ તમારા બુકમાંથી જ કાઢેલું છે, તો તમારા બુકની અંદર એના જવાબ હશે જ. ખાસ યાદ રાખજો, દરેક ક્વેશ્ચનને અલગથી લખતા જાઓ, તમારે પછી લાસ્ટ એ જ પાકું કરવાનું આવશે. હવે કોન્ફરન્સ અને સેમિનારની વાત કરીએ તો ઇટ હેઝ બીન અ ટ્રેડિશન ટુ ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સ એન્ડ સેમિનાર ઇન ધ એકેડેમિક એન્ડ business field to exchange idea, thinking deeply or certain issues and disseminate the finding of research. તો આપણે વાત કઈ રીતે ભણી ગયા હતા કે કોન્ફરન્સ અને સેમિનારનો મૂળ હેતુ શું છે. જો આપણે જે પ્રશ્ન ભણ્યા એ જ આવ્યું. મૂળ હેતુ એ છે કે બધા ભેગા થઈ નવા નવા વિચારો છે એને આપલે કરી શકાય, એકબીજાને મળે, બરાબર છે, અને જેનાથી તમારું કોમ્યુનિકેશન છે, તમારું સંસ્થાની પ્રગતિ થાય, કોમ્યુનિકેશન સારું થાય, બરાબર છે. તો એ તમે એનું એમ કહી શકો કે તમારે પ્રારંભ આ રીતના કરી શકો આ વાત દ્વારા. પછી સેમિનાર ઇઝ એન મીટિંગ ઓફ ગ્રુપ ઓફ પીપલ. સેમિનાર એટલે શું તો કે ગ્રુપ ઓફ પીપલ વિચ વિથ અ ટીચર ઓર એક્સપર્ટ ઓફ ટ્રેનિંગ, ડિસ્કશન ઓર સ્ટડી ઓન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. સેમિનારનો મતલબ એ કે કોઈ એક ટીચર હોય, શિક્ષક જ નહીં, બરાબર, પણ કોઈ પણ એક શીખવનાર હોય જેમાં બધા લોકો ભેગા થાય અને એ કોઈ પણ બાબતની ચર્ચા થાય, દેટ ઇઝ કોલ્ડ સેમિનાર, બરાબર. એને ડિટેલમાં આપણે જોઈએ તો સેમિનાર ઇઝ અ પ્રોગ્રામ વેર અ સ્મોલ ગ્રુપ ઓફ એકેડેમિક ઓર એક્સપર્ટ ડિસ્કસ ધ રિઝલ્ટ ઓફ લેટેસ્ટ રિસર્ચ, એક્સપેરિમેન્ટ્સ ઓર એડવાન્સ સ્ટડી ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન ઓર બિઝનેસ અથવા એજ્યુકેશનમાં ઘણા બધા લોકો, બરાબર છે, નાના નાના ગ્રુપ ભેગા થઈ શકે અને કોઈ રિસર્ચ છે, એનું પરિણામ છે, એના એક્સપેરિમેન્ટ છે, એના વિશે ચર્ચા થાય, દેટ ઇઝ કોલ્ડ સેમિનાર. પછી ધ પાર્ટિસિપન્ટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધેર રિસર્ચ ઓર સ્ટડી યુઝિંગ ડિફરન્ટ મીડિયમ બાય ઓરલ, પોસ્ટર, રિટર્ન, પ્રેઝન્ટેશન. તો મિટિંગની અંદર જે રિસર્ચ થયું છે એનું પરિણામ કંઈક સારું આવ્યું છે તો એના વિશે વાત કરવામાં આવે. પછી એ પોતાની જે રિસર્ચ છે એના વિશે એ માહિતી આપશે, ઇન્ફોર્મેશન આપશે, બરાબર, જે ઓરલી પણ આપી શકે, પોસ્ટર દ્વારા આપી શકે, રિટર્નમાં આપી શકે, પ્રેઝન્ટેશન તૈયાર કરી શકે. તો there are many ways to take conference. Then conference is mainly held either to display innovation or seek information. Conference aim at encouragement new idea by international with the researchers. તો કોન્ફરન્સ છે ને મોટા ભાગે કોઈ નવો વિચાર જ્યારે આવે, બરાબર છે, એને રજૂ કરવા માટે, એને આપવા માટે કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખો, બરાબર. ક્વેશ્ચન જ એ છે, આપણે ફરીથી યાદ રહ્યો પ્રશ્ન જ હતો, બરાબર છે, કે જો ઇન્ક્લુડેડ કોન્ફરન્સ એન્ડ સેમિનાર ધ સોર્સ ઓફ બ્રિંગિંગ એક્સપર્ટ ટુગેધર ફોર ઇનોવેશન ઓફ ન્યૂ આઈડિયાઝ. તો અહીંયા એ જ વાત કરવામાં આવે છે કે કોન્ફરન્સનો મેઇન હેતુ જ એ છે કે જ્યારે નવું કોઈ ઇનોવેશન કરવામાં આવ્યું હોય, નવો વિચાર કરવામાં આવ્યો હોય, એને આપવું, રજૂ કરવું, ત્યારે કોન્ફરન્સ કરવામાં આવે છે. એના પછી જે જનરલી અ પાર્ટિસિપન્ટ પ્રેઝન્ટ હિઝ રિસર્ચ પેપર, પછી એમાં એ પોતાનું રિસર્ચ પેપર રજૂ કરે છે, ઇન્કોર્પોરેટિંગ ધ આઉટકમ ઓફ સ્ટડી, બરાબર છે, એની અંદર જે સ્ટડી કરવામાં આવી છે,
બરાબર, એ તમને એનું આઉટકમ ત્યાં રજૂ કરે છે. દેર ઇઝ અ ફોલોડ બાય અ ડિસ્કશન ઓન હિઝ પેપર બાય ધ મેમ્બર્સ, અને પછી મેમ્બર્સ છે એના વિશે ચર્ચા કરે છે. રાઈટ. ધ પ્રેઝન્ટર ઇઝ expected to clear doubts of queries raised by the members presented there. તો જે પ્રેઝન્ટર છે એ જે મેમ્બર્સ છે એ કોઈ ડાઉટ હોય, ક્વેરીઝ હોય તેનું નિરાકરણ કરે છે. રાઈટ. Thus the main purpose of seminar is to share knowledge among the people belong to the same field. તો સેમિનારનો પર્પઝ, હેતુ શું હોય છે કે ભાઈ જે વ્યક્તિ ત્યાં આવ્યા છે એ લોકોને પોતાનું જે જ્ઞાન છે, પોતાના વિચાર છે, નોલેજ છે એ શેર કરવું. કોન્ફરન્સ છે એની હજી એક અહીંયા વ્યાખ્યા આપી છે નાની. ધ વર્ડ કોન્ફરન્સ ઇઝ મેડ બાય ટુ લેટિન ટર્મ. જો બે શબ્દ, કોન એટલે એનો મિનિંગ થાય ટુગેધર, અને ફર એનો મતલબ થાય બ્રિંગ, મતલબ ઘણા બધા લોકો સાથે મળવું, કોન્ફરન્સ. ઇટ્સ જનરલી સેન્સ કોન્ફર્સ મીન્સ બ્રિંગિંગ ટુગેધર. એનો મતલબ શું થાય? બધા સાથે આવવું. તો કોન્ફરન્સ ઇઝ ઓલ્સો અ પ્લેટફોર્મ ઓફ ગેધરિંગ ઓફ એક્સપર્ટ. એની અંદર પણ આપણે આગળ વાત થઈ, બેયની ચર્ચા ભેગી થાય છે, તો એમાં પણ લોકો ભેગા થાય છે. ધ ડિક્શનરી મિનિંગ ઓફ ધ વર્ડ કોન્ફર ઇઝ ટુ એક્સચેન્જ આઈડિયા ઓન પર્ટિક્યુલર સબ્જેક્ટ ઓફન ઇન અધર ટુ રીચ અ ડિસ્કશન ઓન વોટ એક્શન ટુ ટેક. કોન્ફરન્સમાં આવડો મોટો મિનિંગ આપ્યો છે ડિક્શનરીમાં કોન્ફરન્સનો, કે વિચારો ત્યાં બધા ભેગા થઈ એકબીજાની વિચારોની આપલે કરવામાં આવે, બરાબર છે, અને એમાં એના દ્વારા કોઈ જો નિર્ણય લેવામાં આવે, દેટ ઇઝ કોલ્ડ conference. The participants belong to similar area of interest, meet and discuss of certain topic. એક જ ફિલ્ડના જે ભાગીદારો છે, મતલબ એમ કહી શકાય કે એક જ ફિલ્ડના જે લોકો છે એ સાથે મળી અને જો કોઈ આઈડિયા વિશે ડિસ્કસ કરવા કરે તો એને કોન્ફરન્સ કહેવામાં આવે છે. The discussion usually ends with certain conclusion followed by suggestion or a recommendation by the participants. પછી જ્યારે આ કોન્ફરન્સનો અંત આવે, લાસ્ટ, ત્યારે એમાં શું આવે છે તો કે એની અંદર કન્ક્લુઝન આવે, અંતે આપણે શું કરવાનું, અથવા કોઈ ડિસિઝન છેલ્લે શું લેવામાં આવ્યું, કોઈ સજેશન જનરલી આપવામાં આવ્યું હોય, અથવા તો કોઈ રેકમેન્ડેશન આપવામાં આવ્યું હોય, તો અહીંયાથી સેમિનારનો અંત આવે છે. The area of discussion is in conference is usually wider than the of seminar. સેમિનાર કરતાં કોન્ફરન્સનો એરિયા થોડોક વિસ્તૃત હોય છે. The participants are often divided into small group based on their choice, and parallel session of discussion on various topics are held. તો કોન્ફરન્સની અંદર નાના નાના ગ્રુપ બનાવી અને સેમ ઇન્ટરેસ્ટના લોકોને સાથે પેનલ બનાવી, બરાબર, પેરેલલ ડિસ્કશન કરવામાં આવે છે. ઇટ ઓલ્સો ઇન્વોલ્વ લેક્ચર્સ ઓફ એક્સપર્ટ. એની અંદર એક્સપર્ટના લેક્ચર પણ ગોઠવવામાં આવે છે, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવે છે, એક્ઝિબિશન કરવામાં આવે છે. દસ, અને તેથી કોન્ફરન્સ ઇન્કોર્પોરેટ વાઇડ રેન્જ ઓફ એક્ટિવિટી એરિયા ટુ બી ડિસ્કસ. તો કોન્ફરન્સમાં ઘણી બધી એક્ટિવિટી થાય છે કમ્પેર ટુ seminar, right? With this, it is also necessary to know other forms of meeting. તો તમારે બીજા પણ મિટિંગના અલગ અલગ ફોર્મ છે એ બરાબર, તો એની પણ આપણે ચર્ચા કરવાની છે. જેમ કે સિમ્પોઝિઝમ ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝવલી એક્સપર્ટ ઇન ધેર ફિલ્ડ. તો સિમ્પોઝિઝમ છે ને એ પણ એક એવું કહી શકાય કે મિટિંગનો જ એક પ્રકાર છે, જેની અંદર લોકો છે એ ભેગા થાય છે એક જ ફિલ્ડના. ડિસ્કશન ઇઝ હેલ્ડ ટુ વેરિયસ એસ્પેક્ટ ઓફ પ્રોબ્લેમ ઇન ફ્રન્ટ ઓફ ઓડિયન્સ સામે. ટૂંકમાં આ પણ એક પ્રકાર કહી શકાય કોન્ફરન્સનો, રાઈટ. પછી અહીંયા ઓડિયન્સ આપેલી હોય છે, એની સામે અલગ અલગ આસ્પેક્ટ ઓફ પ્રોબ્લેમ જે છે એને આસ્પેક્ટ રજૂ કરવામાં આવે છે. ઇચ ઓફ ધ સ્પીકર ઇઝ ગિવન ફિક્સ ટાઈમ ફોર હિઝ પ્રેઝન્ટેશન. અહીંયા ઘણા બધા સ્પીકર હોય છે જેની ફિક્સ સમય આપેલો હોય છે, એ પોતાના સમય મર્યાદા પ્રમાણે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરે છે. વન બાય વન ઓલ ધ સ્પીકર ગીવ્સ ધેર પ્રેઝન્ટેશન. અને આવી રીતે એક પછી એક બધા પોતાનું પ્રેઝન્ટેશન આપે છે. જનરલી મિટિંગ અને સેમિનાર છે, કોન્ફરન્સ છે, આમાં તમે જતા જ હો છો, બરાબર. તમે બધા ઘણા બધા સેમિનાર અટેન્ડ કર્યા જ હશે, કોન્ફરન્સ કદાચ નહીં કર્યા હોય, તો સેમ એના જેવા જ એના લક્ષણો હોય છે, રાઈટ.
After the presentation, there is a discussion where the audience is also allowed to participate. અને જ્યારે એ ડિસ્કશન પૂરું થાય પછી જે ઓડિયન્સ એને પણ અલાઉડ કરવામાં આવે છે કે એ પોતાનું પ્રેઝન્ટેશનમાં પોતાનો ભાગ રજૂ કરે. An element of spontaneity is added there as the participant is asked question by the audience and he has to answer them without prior preparation. જો તો અહીંયા એક સ્પોન્ટેનિયસિટીનો તમારી અંદર ગુણ હોવો જોઈએ. મતલબ કે ત્યાં ઓડિયન્સ એ પ્રશ્ન પૂછે છે, અહીંયા કોઈ પ્રિપેર તમે કરેલું ન હોય અને એના જવાબ છેલ્લે આપવાના હોય છે. તો એની કોઈ તૈયારી હોતી નથી, ફિક્સ ક્વેશ્ચન હોતા નથી, ઓડિયન્સ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને તાત્કાલિક ત્યાં જ ઓન ધ સ્પોટ તમારે એનો જવાબ આપવાનો છે. તો આ એક બહુ મોટી વાત કહેવાય કોન્ફરન્સની અંદર, રાઈટ. પછી પેનલ ડિસ્કશનની વાત કરીએ છીએ. પેનલ એટલે જે ઉપરના અધિકારીઓ હોય જેને. પેનલ ડિસ્કશન ઇઝ સિરીઝ ઓફ સ્પીચીસ ઓન ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ એન ઇસ્યુ. પેનલ ડિસ્કશન એક ઇસ્યુ પર જે ઉપરના અધિકારીઓ છે સાથે બેસીને ડિસ્કશન કરે, દેટ ઇઝ કોલ્ડ પેનલ ડિસ્કશન. એમાં ખાલી નામ જ એવું છે, બાકી બહુ કંઈ ગભરાવાની જરૂર નથી. ઇટ કન્સિસ્ટ ઓફ અ સ્મોલ નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ who generally have vast experience and deep knowledge of the field. મેં તમને કીધું એમ કે એની અંદર બહુ ઓછા વ્યક્તિઓ હોય છે જે બહુ એકદમ નોલેજેબલ હોય, એક જ ફિલ્ડના હોય છે અને જેની પાસે બહુ સારામાં સારો એક્સપિરિયન્સ પણ. Instead of giving information presentation, the panelists discuss certain aspect of a question and intermittently give answer to the audience. તો પેનલ ડિસ્કશનની અંદર જનરલી તમે ટીવીમાં સમાચારમાં જોવો છો ને કે એક પેનલ 4-5 એક્સપર્ટને બોલાવે છે ને પછી ડિસ્કશન કરે ને એમાં કોઈ ઓડિયન્સ એને પ્રશ્ન કરે. જનરલી ઓડિયન્સ નથી હોતી સમાચારમાં, જે એન્કર છે એ જ ક્વેશ્ચન કરે છે અને જવાબ આપે છે. તો આ રીતના આને પેનલ ડિસ્કશન કહેવામાં આવે છે, રાઈટ. પેનલ ડિસ્કશન ઇઝ વેરી સુટેબલ ફોર ટીવી એન્ડ રેડિયો પ્રોગ્રામ, આપણે હમણાં જ વાત કરી. પછી કન્વેન્શન ઇઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝલી લિંક મેમ્બર ઓફ અ ગ્રુપ. પછી કન્વેન્શનની અંદર ક્લોઝલી લિંક મતલબ ઉપરી અધિકારીઓ એકદમ લિંક હોય, મેનેજર છે, સીઈઓ છે, આ બધાનું જે ભેગા થાય એને કન્વેન્શન પણ કહી શકાય. દેટ ઇઝ ઓલ્સો અ વન ટાઈપ ઓફ મીટિંગ, રાઈટ. જનરલી ધ ટોપિક ઓફ ધેર ડિસ્કશન ઇઝ બિઝનેસ રિલેટેડ એન્ડ ધેર ફોર ઓનલી પ્રોફેશનલ પીપલ આર ઇન્વાઇટેડ. તો એની અંદર પ્રોફેશનલ લોકો હોય છે એને જ ઇન્વિટેશન આપે છે અને એનો હેતુ છે એ માત્ર ને માત્ર બિઝનેસનો હોય છે, રાઈટ. ધ ઇન્ટરેસ્ટ ઓફ બિઝનેસ ઇઝ ધ બેઝ ઓફ કન્વેન્શન. કન્વેન્શન માટે બિઝનેસનો હેતુ જરૂરી છે. ધેર ફોર મોસ્ટલી કંપનીઝ, NGOs, એસોસિએશન, પોલિટિશિયન્સ, પાર્ટીઝ એક્સેટ્રા હોલ્ડ કન્વેન્શન. તો મોટાભાગની આવી સંસ્થાઓ હોય છે, NGO છે, એસોસિએશન, પોલિટિકલ પાર્ટીઝ, એ કન્વેન્શન ગોઠવે છે. તો ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ મિટિંગ જ, એમાં કાંઈ બીજું કાંઈ નથી. પછી કન્ક્લુડિંગ સેમિનાર, કોન્ફરન્સ ઓર પ્રેઝન્ટેશન બિફોર ઇટ. તો જ્યારે તમે કન્ડક્ટ કરો છો કોઈ સેમિનારને, બનાવો છો, લ્યો છો કોન્ફરન્સને, ત્યારે એની પહેલાં શું કરવું જોઈએ? તો કે પ્રિપેર આઉટલાઇન ઓફ ધ કોન્ફરન્સ. પહેલાં તો આઉટલાઇન તૈયાર કરો કે એમાં કઈ કઈ બાબત આવશે, શું કરશો. ડિફાઇન ઓબ્જેક્ટિવ ઓફ સેમિનાર, સેમિનારના ઓબ્જેક્ટિવ તૈયાર કરો. એન્ડ થીમ ઓફ સેમિનાર રિફ્લેક્ટિંગ ધ ઓબ્જેક્ટિવ્સ. પછી એની થીમ તૈયાર કરો, બરાબર, કે જેના દ્વારા ઓબ્જેક્ટિવ મેળવી શકાય. સિલેક્ટ ધ વેન્યુ, ડેટ, ટાઈમ, પછી જગ્યા, સમય, સ્થળ, આ બધું નક્કી કરવામાં આવે છે. પછી ડિસાઇડ whom to invite the seminar and how many delegates will be invited. પછી કોને તમે સેમિનારમાં ઇન્વાઇટ કરવા માગો છો અને જે ડેલિગેટ્સ, જે સેમિનાર લેનાર છે, બરાબર છે, એમાં કોણ આવશે. પ્રિપેર ધ લિસ્ટ ઓફ એક્સપર્ટ ઇન એડવાઇઝેબલ. પછી એક લિસ્ટ છે ઓડિયન્સનું છે એ કે પછી પેનલિસ્ટનું છે અથવા તો એક્સપર્ટનું છે, એ તમારી પાસે તૈયાર હોય, રાઈટ. તો તમે કોન્ફરન્સ અને ની વાત કરવામાં આવે, મીટિંગની વાત કરવામાં આવે, પછી એ ક્વેશ્ચન તરીકે પૂછવામાં આવે અથવા તો શોર્ટ નોટમાં પૂછવામાં આવે, ત્યારે તમે એમાં આ બધી બાબતો છે એ લખી શકો છો, રાઈટ. તો માત્ર યાદ રાખી શકો છો તમે તમારી રીતે, દરેક ક્વેશ્ચન છે તમારી રીતે તમે એમાં મૌલિકતાથી લખી શકો છો. ધેર ઇઝ નો ઇશ્યુ. ઓકે, સો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે.
અને નેક્સ્ટ લેક્ચરની અંદર અનધર નવો ટોપિક આ પહેલો ચેપ્ટર પણ આપણે પૂરું થઈ જાય છે. પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરમાં 4 ક્વેશ્ચન જે મોસ્ટ આઈએમપી છે જે તમારે કરવાનું છે. હવે બીજા ચેપ્ટરની છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.